મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે મોટી સંખ્યામાં વેપારીની હાજરી. વેપારીઓ અને બિઝનેસમેનો નિહાળી રહ્યા છે બજેટ કાપડ અને ડાયમંડના વેપારીઓની આશા પૂરી થશે કે નહીં. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. વિજય મેવાલા, પ્રેસિડેન્ટ સદન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. આ બજેટ ટોટલ વિકસિત ભારત 2047 ને આધારિત છે. મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરતું બજેટ છે કે જેથી કરીને આપણે મેક ઇન ઇન્ડિયા પ્રમોટ કરીએ અને આપણે દુનિયાની ત્રીજી ઇકોનોમી પર આપણે આવી શકીએ. ખેતી પ્રાધાન્ય બજેટ છે. આમાં મિડલ ક્લાસની અને લોઅર ક્લાસની ખરીદ શક્તિ વધે, પરચેસ પાવર વધે એના આધારિત બજેટ બનાવવામાં આવ્યું છે, જેને લઈને કિસાન ક્રેડિટ કાર્ડને 3 લાખની લિમિટ પરથી 5 લાખ સુધીની લિમિટ કરવામાં આવી છે. કપાસનું ઉત્પાદન એટલે કોટનના ઉત્પાદન પર એ લોકોએ ઘણી રાહતો આપી છે. વિકસિત ભારત 100% સાક્ષરતાના પ્રયાસો થયા છે. એજ્યુકેશન ક્ષેત્રે ઘણી મોટી રાહત આપવા, ગામડાઓમાં બ્રોડબેન્ડ અને આજની એડવાન્સ ટેકનોલોજીની એજ્યુકેશન આપવા માટેની જે જાહેરાત થઈ છે તેને લઈને શિક્ષિત લોકો બહાર આવે અને ઉદ્યોગ ધંધા વિસ્તરે અને MSMEને પ્રાધાન્ય મળે એમાંનું બજેટ છે. અને ખાસ બહારના કન્ટ્રીમાંથી આવતી મશીનરીઓ અટકે અને અહીંયાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળે એના માટે ઘણી સ્કીમો ડિક્લેર કરવામાં આવી છે. મહિલાઓને પ્રોત્સાહન મળે એના માટે સ્કીમો ડિક્લેર કરવામાં આવી છે. અને ખાસ જે બજેટમાં ઇન્કમ ટેક્સમાં જે 100% ઉપરની રાહત આપવામાં, 7 લાખ પછી સીધા 12 લાખ અને 24 લાખની ઉપર પછી 30% જે ઇન્કમ ટેક્સની રાહતમાં આપવામાં આવી છે તેને લઈને MSME ઉદ્યોગો ઘણા વધશે, પ્રોપ્રાઇટર કન્સર્નો ઘણા વધશે અને છેલ્લે GDPમાં આપણા ભારતનો દર જે છે તેના કરતાં ઘણો ગ્રોથ થશે, જેથી કરીને આપણે જે મોદી સાહેબનું સ્વપ્ન છે કે 3 નંબરની ઇકોનોમી પર આવવું એને અનુલક્ષીને બજેટ આપવામાં આવ્યું છે. એટલે આપણે બહુ જલ્દી 3 નંબરની ઇકોનોમીને એચીવ કરીશું. ટેક્સટાઇલની વાત કરો, કોટનના ઉદ્યોગને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને કોટનના ખેડૂતો જે ઉત્પાદિત કરે છે કપાસને એને ઘણું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એટલે કોટન ઇન્ડસ્ટ્રીઝ ઘણી ડેવલપ થશે અને આપણે જોયું તે પ્રમાણે હજુ આવતા વીકમાં એક નવી પોલિસી બહાર આવવાની છે. એટલે એના પછી ટેક્સટાઇલ પોલિસી શું આવે છે તે આપણે જાણી શકીએ. નમસ્તે, હું મૃણાલ શુક્લ, ઓનરરી ટ્રેઝરર ધ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. આજે નિર્મલા સીતારામનજી આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે પોતાનું 8મું બજેટ આપણી આગળ રજૂ કર્યું. આ બજેટને ભારતને વિશ્વની હરોળમાં મૂકવા માટેની દિશામાં એમ કહી શકાય કે આ બજેટ ખરેખર એક બહુ અગત્યનો ભાગ ભજવશે. સરકારશ્રીએ ખાસ કરીને એક્સપોર્ટ ઉપર વધારે ધ્યાન આપ્યું છે કે એક્સપોર્ટની આપણી માત્રા વધવી જોઈએ તો આપણે 5 ટ્રિલિયન ઇકોનોમી તરફ આગળ વધી શકીએ. એ ઉપરાંત આત્મનિર્ભરતાની બાબતમાં પણ સરકારે પૂરતું ધ્યાન આપ્યું છે. દેશના યુવાનોને અને ખાસ કરીને MSME અને સ્ટાર્ટઅપને આ સરકારે આ બજેટની અંદર ખૂબ પ્રધાન આપ્યું છે. એગ્રીકલ્ચર સેક્ટરને પણ જે ભારતની પહેલી રોજગારી સૌથી વધારે આપે છે, જેનો ફાળો સૌથી મોટો છે, એવા એગ્રીકલ્ચર ઉપર, ટેકનોલોજી અને સ્કિલિંગ ઉપર અને આત્મનિર્ભરતા ઉપર આ બજેટમાં ધ્યાન આપવામાં આવ્યું છે. ટ્રાન્સફોર્મેટિવ રિફોર્મ્સ ઉપર વાત કરી છે. એનર્જી સેક્ટરને પણ સરકારે, કારણ કે આવતીકાલ જેના પર છે તે એનર્જી સેક્ટર છે અને સ્ટાર્ટઅપ્સ ઉપર સરકારે વિશેષ ધ્યાન આપ્યું છે. ટેક્સટાઇલમાં 5F ઉપર સરકારે વાત કરી છે, ત્યારે કોટન ટેક્સટાઇલ્સ ઉપર સરકારનું ધ્યાન ગયું છે. અને બની શકે કે આવનાર સમયમાં જે દક્ષિણ ગુજરાતના અને ખાસ કરીને સુરતના 2 મોટા ઉદ્યોગ છે, ટેક્સટાઇલ અને ડાયમંડ, એ વિશેની વાતો આવનાર સમયમાં કદાચ વધારે સ્પષ્ટીકરણ આપણી સામે થશે. 36% MSMEનો 45% ગ્રોથમાં ફાળો છે એ વાતનો સરકારે ઉલ્લેખ કરીને એને પ્રાધાન્ય આપવાનો પ્રયત્ન કર્યો છે. એક્સપોર્ટર્સને ટર્મ લોન અપ ટુ 20 કરોડ કરી આપી છે, એક મોટી વાત છે. બીજું કે ફર્સ્ટ ટાઈમ એન્ટરપ્રિન્યોરને સરકારે 2 કરોડ રૂપિયાની ટર્મ લોન 5 વર્ષ માટે જાહેર કરી. તે એક બહુ મોટી વાત છે કે નવા સ્ટાર્ટઅપ અને નવા એન્ટરપ્રિન્યોર્સ, ખાસ કરીને ભારત જ્યારે યુવાનોનો દેશ છે ત્યારે
નવા એન્ટરપ્રિન્યોર તરફ સરકારનું ધ્યાન ગયું છે. એક નવી ટોય ઇન્ડસ્ટ્રીને ધ્યાનમાં રાખીને સરકારે ગ્લોબલ ટોય સેન્ટર ભારત બને તે દિશામાં પણ સરકારે રજૂઆતો કરી છે, સરકારે રાહતો આપી છે અને ઇનિશિયેટિવ લીધા છે. મહિલાઓને રાજી કરવા માટે સક્ષમ આંગણવાડી, જેમાં 8 કરોડ બાળકોને કવર કરવામાં આવ્યા છે. બીજું કે 5 નેશનલ સેન્ટર ફોર સ્કિલિંગ, જ્યારે અત્યારે આપણે ભારતની વાત કરીએ તો સ્કિલિંગ સેન્ટરની ખૂબ જરૂરત છે, કારણ કે કૌશલ્ય ગુણવત્તાસભર માલ બહાર પાડવા માટે કૌશલ્યસભર સ્કિલ લેબરની પણ આવશ્યકતા એટલી જ છે. તે બાબતમાં પણ સરકારે 5 નેશનલ સેન્ટર સ્કિલિંગ સેન્ટર શરૂ કરવાનું કહ્યું છે અને ઉપરાંત ટ્રેનર્સ દ્વારા સ્કિલિંગ સેન્ટરને તૈયાર કરવા માટે, માણસો તૈયાર કરવા માટે ટ્રેનર્સ તૈયાર કરવાની વાત પણ સરકારે કરી છે. IITના 23 સેન્ટરને 65,000થી 1.3 લાખ સુધીનું ગ્રોથ માટેની તૈયારી બતાવી છે સરકારે. એઆઈના પણ અત્યારની જે મુખ્યત્વે વાત કરતી એઆઈના પણ એઆઈના 3 સેન્ટર સરકારે તૈયાર કરવાનું કહ્યું છે અને માસ્ટર સ્ટ્રોક સરકારનો 12 લાખ સુધી, જે અપેક્ષા હતી કદાચ 7 લાખના 10 લાખ થઈ શકે, પણ એને બદલે જાહેરાત 12 લાખ સુધી નીલ ટેક્સની વાત જે સરકારે કરી અને 24 લાખ અને એની ઉપર 30%, એટલે બહુ મોટો સરકારનો આ નિર્ણય, જે એમ કહી શકાય કે મધ્યમ વર્ગ માટે પણ સાચવ્યા છે અને ઉચ્ચતમ મધ્યમ વર્ગને પણ સરકારે ધ્યાનમાં લીધા છે. આ છેલ્લો માસ્ટર સ્ટ્રોક પૂરવાર થશે. થેન્ક યુ.